નમસ્કાર, જીએસટીમાં આપની સાથે હું છું આરતી। તો જૂનાગઢના માણાવદરના ધારાસભ્ય અને જિલ્લા પંચાયતના પ્રમુખનો મેદરડાના નાગલપુર ગામના લોકોએ ઉધડો લીધો હતો। ખેતરોના રસ્તા, ખેતરોનું ધોવાણ, નદીના પુલ સહિતના અનેક પ્રશ્નો સ્થાનિકોમાં રોષનો વિષય બન્યા છે। ત્યારે માણાવદરના ધારાસભ્ય અરવિંદ લાડાણી અને જિલ્લા પંચાયતના પ્રમુખ હરેશ ઠુંબરને સ્થાનિકોના આકરા સવાલોનો સામનો કરવાનો વારો આવ્યો છે। મેદરડા પંથકની મુલાકાત સમયે પોલીસ, વન વિભાગ, માર્ગ મકાન વિભાગ, સિંચાઈ વિભાગ સહિતના અધિકારીઓની ટીમો સાથે હતી। તે જ સમયે રોષે ભરાયેલા ગામના આગેવાનોએ જિલ્લા પંચાયતના પ્રમુખની કોલર પકડી હતી। તો પ્રમુખે પોતાની સત્તાનો રૂઆબ બતાવી સરખી રીતે વાત કરવા દમદાટી કરતા ઝપાઝપીના દ્રશ્યો પણ સર્જાયા હતા। પોલીસ અને વન વિભાગના કર્મચારીઓએ ઝપાઝપી કરી રહેલા સ્થાનિકો અને પ્રમુખને છૂટા પાડવા પણ ગામમાં પહોંચે તે પહેલા જ રસ્તા પર બબાલ થતા પદાધિકારીઓ કે અધિકારી નાગલપુર પણ ગયા ન હતા। સંવાદદાતા હિરેન અમારી સાથે જોડાઈ ગયા છે। જૂનાગઢ મેદરડામાં જે પરિસ્થિતિ સર્જાય છે, સ્થાનિક લોકો અને અધિકારીઓ વચ્ચે ઝપાઝપીનો દ્રશ્યો સામે આવ્યા છે, શું વધુ અપડેટ? આજે ચોક્કસ જણાવી દઉં કે મેંદરડાના નાગલપુરમાં જિલ્લા પંચાયતના પ્રમુખ અને ત્યાંના ધારાસભ્ય અરવિંદ લાડાણી નાગલપુર જતા હતા ત્યારે રસ્તામાં સ્થાનિકોએ બંને નેતાઓનો ઉધડો લીધો અને આકરા સવાલો કર્યા હતા। તેમના ગામની અનેક સ્થાનિક પરિસ્થિતિથી કંટાળી ત્રસ્ત બની ગયેલા લોકોએ નેતાઓ પર આકરા સવાલો વરસાવ્યા હતા અને આ બબાલ દરમિયાન ઝપાઝપીના પણ દ્રશ્યો સામે આવ્યા છે, જેથી કહી શકાય કે સમગ્ર મામલે સ્થાનિકોમાં ભારોભાર રોષ છે અને રોષનો ભોગ નેતાઓએ બનવાનો વારો આવ્યો છે। હાલ ભયંકર વરસાદની સ્થિતિ છે, તેવા સમયે નેતાઓ છે તે જિલ્લાના ગામડાઓની મુલાકાત કરી રહ્યા છે અને પરિસ્થિતિનો તાગ મેળવી રહ્યા છે, પરંતુ ક્યાંક ને ક્યાંક તંત્રની બેદરકારીના કારણે લોકોનો રોષનો ભોગ પણ બનવાનો વારો આવી રહ્યો છે। જી હિરેન, પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી છે। જે પ્રમાણે વાત કરવામાં આવે કે જિલ્લા પ્રમુખનો કોલર પકડી અને આ સાથે દમદાટી પણ કરવામાં આવી। આમાં જે પ્રમાણે રોષ જોવા મળી રહ્યો છે ગ્રામજનોનો, ત્યાંના સ્થાનિક લોકોનું શું કહેવું છે અને જે પ્રમાણે તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે તેમનું શું કહેવું છે? ચોક્કસ માંગણી હતી કે જિલ્લા પંચાયતના પ્રમુખ અને તેમના ધારાસભ્ય નાગલપુર ગામની મુલાકાત લે અને સ્થાનિક પરિસ્થિતિ શું છે તે અંગે ઘાટ માહિતી મેળવે, પરંતુ અગાઉ જે રસ્તા પર બબાલ થઈ છે તેના કારણે જે નેતાઓ છે અને અધિકારીઓ છે તે નાગલપુરમાં ન ગયા અને ત્યારબાદ રસ્તા પર જ ઝપાઝપીના દ્રશ્યો પણ જોવા મળ્યા છે। રોષભેર જે સ્થાનિકો છે તેણે જિલ્લા પંચાયતના પ્રમુખનો કોલર પકડવાનો પણ પ્રયાસ કર્યો હતો, ત્યારે પ્રમુખ સામે રૂઆબ કરે છે કે હું જિલ્લા પંચાયતનો પ્રમુખ છું, મારી સાથે કેવી રીતે વાત કરવાય તે ભાન હોવી જોઈએ। આવા પણ દ્રશ્યો અને શબ્દો સાંભળવા મળી રહ્યા છે અને બાદમાં પોલીસ અને વન વિભાગનો સ્ટાફ ઘટના સ્થળે હાજર હતો, તેણે મધ્યસ્થી કરી મામલો થાળે પાડ્યો હતો અને અધિકારી અને નેતાઓની ટીમ છે તે નાગલપુર ન જઈ અને પરત ફરી ગઈ હતી। જી હિરેન, માહિતી બદલ આપનો આભાર। તો અમારી સાથે જિલ્લા પંચાયતના પ્રમુખ હરેશ ઠુંબરભાઈ જોડે ગયા છે। હરેશભાઈ, જીએસટીમાં આપનું સ્વાગત છે। પહેલા તો વાત કરીએ કે જે ઘટના બની છે જેમાં સ્થાનિક લોકોનો રોષ પણ જોવા મળી રહ્યો છે અને જે ઘટના બની જેમાં ઝપાઝપીના દ્રશ્યો પણ સામે આવ્યા હતા, આપનું આ અંગે શું કહેવું છે? પહેલા તો બિલકુલ, મારો છેલ્લો વરસાદ બહુ પડવાથી જૂનાગઢ જિલ્લામાં અતિવૃષ્ટિ થઈ છે। અમુક વિસ્તારોમાં વધારે પાણી ભરાયાને કારણે રોડ રસ્તાઓ ફેલ થયા છે, જેને કારણે મારો 3 દિવસનો પ્રવાસ હતો વંથલી, માણાવદર ને મેંદરડા। એ પ્રવાસ દરમિયાન નાગલપુર ગામે મારે જવાનું હતું અને જે પુલ ઉપર જે મુશ્કેલી હતી, જ્યાં એસટી બસને રોકવામાં આવી છે કે ભાઈ ત્યાં રસ્તાઓ ખરાબ છે એટલે એસટી બસ નહીં જઈ શકે, એટલે રૂટ બંધ કરવામાં આવેલો અને ગામજનોએ મને બોલાવેલો, એટલે સ્વાભાવિક છે કે હું, મારો મત વિસ્તાર હતો એટલે હું ત્યાં એ લોકોનું સાર સંભાળને જોવા માટે ગયેલો। તો ખરેખર રસ્તો પુલની છેડાની બાજુમાં તૂટેલો હતો, તો મેં તરત જ અધિકારીને સૂચના આપી કે આ રોડ તાત્કાલિક રિપેરિંગ થાય અને એસટી બસ ગામ સુધી જાય, જે રૂટ વિહોણા થયા છે એ લોકોને તાત્કાલિક કનેક્ટિવિટી મળે એના માટે હું લોકોને સાંભળવા ગયા હતા। મારે ગામમાં જવાનો મારો રૂટ જ નહોતો, મારે પુલ પર જ જવાનું હતું, જે બંધુકિયા નદીનો પુલ છે અને ત્યાં બે વિરોધી પક્ષના અમારી સામેની પાર્ટીના લોકોએ ચડાવીને અમારી સાથે તું મેમાં જેવી વાતો કરેલી, પરંતુ અમે તો અમારું કાર્ય કરી છીએ અને આવા વરસાદમાં પણ અમે પલળતા પણ લોકોની વચ્ચે જાય છીએ, લોકોને સાંભળીએ છીએ અને એના પ્રશ્નોનું નિરાકરણ લાવીએ છીએ, લોકોની વચ્ચે રહીએ છીએ। એટલે અમારે ક્યાંય અહીંયાથી ભાગી જવું પડે છે એવા કાર્ય કે એવા કામો અમે ભારતીય જનતા પાર્ટીના આગેવાનો કરતા ના હોય। અમે તો સતત લોકોની વચ્ચે રહેનારા માણસો છીએ, તેની સમસ્યાનો હલ લાવનારા માણસો છીએ।
બિલકુલ હરેશભાઈ, અહીંયા ગાડી વાત કરીએ કે જે ગ્રામજનોમાં જે રોષ જોવા મળી રહ્યો છે, કેમ કે તે લોકોએ વારે ઘડી રજૂઆત કરી છે છતાં પણ રજૂઆત સાંભળવામાં નથી આવતી. તો બિલકુલ હવે એની તેમના વાત- પરિસ્થિતિનું જે કંઈ નિરાકરણ આવે તેના માટે હવે શું પગલાં આગળ લેવામાં આવશે? બિલકુલ એ પુલ જે છે એ સ્ટેટનો પુલ છે અને એ જે પુલ છે એ ખરાબ હાલતમાં છે અને એનું ₹5,31,00,000 સરકારમાંથી અમે મંજૂર કરાવી દીધા છે અને એ ટેન્ડર પ્રક્રિયામાં છે. આવનારા દિવસોમાં વરસાદ બાદ અમારું એનું ટેન્ડરિંગ થઈને એ પુલ બનાવવાની કાર્ય હાથ ધરવામાં આવશે. હરેશભાઈ, કેટલા સમયની અંદર આ પુલ તૈયાર થઈ જશે? કેમ કે હાલ તો પરિસ્થિતિ જે જોવા મળી રહી છે, લોકોમાં ભારે રોષ પણ છે. જી, આ પુલ આમ તો નદીની સાઈઝ બહુ મોટી છે એટલે અંદાજિત 1 વર્ષ લાગે આ કામ કરતા, બધી પ્રક્રિયામાંથી પાર થતા, પણ આવતા ચોમાસામાં આ પુલ તૈયાર થઈ જશે એવી મારી અહીંયા ધારણા છે. હરેશભાઈ, અમારી સાથે જોડાવા બદલ આપનો આભાર.